સુપ્રભાત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીશું જ્યાં વડોદરામાં સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। વડોદરાની નવરચના સ્કૂલ જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને આ ધમકી બાદ તંત્ર સતર્ક થઈ ગયું છે અને હવે આગળની જે તપાસ છે તે ચાલુ છે। નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે અને વડોદરામાં 3 જગ્યાએ આવેલી નવરચના સ્કૂલ ધમકી મળતાની સાથે જ પોલીસ સ્કૂલ પર પહોંચી છે। ત્રણેય સ્કૂલમાં પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ધમકીના કારણે સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને સ્કૂલમાં ન આવવા સૂચના આપી દેવામાં આવી છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર છે। અંજલિ, આ સૌથી મોટી ખબર આજ સવારની એક વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। હાલ શું તપાસ ચાલી રહી છે? બિલકુલ હાર્દિક, અગાઉ 2-3 મહિના પહેલા વડોદરા એરપોર્ટને પણ 1 મહિનાની અંદર 2 વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારે પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બીજી તરફ જો વાત કરીએ તો આજે વહેલી સવારે જ્યારે નવરચના વિદ્યાલય છે, નવરચના સ્કૂલ છે, જેની વડોદરા શહેરની અંદર 3 બ્રાન્ચ છે, આમાંથી ભાયલી વિસ્તારમાં આવેલી જે નવરચનાની બ્રાન્ચ છે તેને મેલ મળ્યો હતો કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। તે ધમકી ભર્યા મેલની સાથે જ નવરચના વિદ્યાલયના જે સંચાલકો છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ના ફક્ત ભાયલી વિસ્તારની પરંતુ તેઓની 3 બ્રાન્ચ પર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અને બીજી તરફ જો વાત કરીએ તો આ જે પ્રકારે ઈમેલ મળ્યો છે તેને ધ્યાન પર રાખી અને શાળામાં આવતા બાળકો અને તેમના વાલીઓ અને સાથે સાથે જે તમામ સ્ટાફ મેમ્બર છે આ તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને શાળા સંચાલકો દ્વારા આજ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે। પરંતુ હજુ પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે। જો કે ખાલી ફક્ત મેઇલ જ મળ્યો હતો, શાળામાંથી હજુ સુધી કંઈ મળ્યું હોવાની પુષ્ટિ થઈ નથી। જી અંજલિ, એક જ નામની 3 સ્કૂલ છે પરંતુ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એટલે ત્રણેય સ્કૂલમાં હાલ તપાસ ચાલી રહી છે। બિલકુલ, જે રીતે વાત કરીએ કે નવરચના વિદ્યાલયની 3 બ્રાન્ચ છે વડોદરા શહેરની અંદર। નવરચના પોતાની યુનિવર્સિટી પણ ધરાવી રહ્યું છે, ત્યારે જે યુનિવર્સિટીની જે બ્રાન્ચ છે તેને મેઇલ મળ્યો હતો અને એ બ્રાન્ચમાં ઉડાવી દેવાની ધમકી મળી હતી। પરંતુ સુરક્ષાના ખાસ રૂપે પોલીસ દ્વારા તમામ બ્રાન્ચો પર તપાસ હાલ શરૂ કરી દેવામાં આવી છે। અંજલિ, જે ઈમેલ આઈડી પરથી ઈમેલ આવ્યો છે તેની કોઈ માહિતી? બિલકુલ, હજુ સુધી આ કયા મેઇલ પરથી ઈમેલ મળ્યો છે તેના અંગેની કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી। જોકે પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં જ પોલીસ દ્વારા યોગ્ય જે જવાબ છે તે પોલીસ દ્વારા પોતાનું આપવામાં આવશે અને પોલીસ દ્વારા મીડિયાને બ્રીફ પણ કરવામાં આવશે। જી આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે નવરચના સ્કૂલ છે તેની 3 બ્રાન્ચ પર તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કઈ બ્રાન્ચ પર આ ધમકી આપવામાં આવી છે તેનો હાલ ઉલ્લેખ નથી થયો અને તેને લઈને જ હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।